મિત્રો આ પાલક આપણે ઉનાળામાં વાવ્યો હતો અને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો આપણો પાલક કેવડો મોટો સરસ મજાનો થઈ ગયો છે અને આજ આપણે આનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ, કટિંગ કરી રહ્યા છીએ। ચાલો, સરસ મજાનો પાલક છે, એમાં પાન પણ સરસ મજાના મોટા મોટા થઈ ગયા છે। જેમાં આ બધો થોડોક એક જ જગ્યાએ ઘાટો થઈ ગયો હતો, તો આપણે તેને આછો પણ કરવાના છે અને તેને કલેક્ટ કરવા માટે આપણે આ લીધું છે। જે લો, આ શું છે તે કલેક્ટ કરવા માટેનું સાધન, તે તમને ખબર હોય તો પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હું છું બીએમ રજસ્રા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, આપણે ઉનાળામાં પાલક ઉગાડ્યો હતો, જે અત્યારે ચોમાસું હાલી રહ્યું છે અને સરસ મજાનો મોટો મોટો પાલક થઈ ગયો છે। ઘણા બધા વિડીયોમાં આપણે બતાવતા જોઈએ છીએ કે પાલક કેવડો થયો, કે કોઈ પણ આપણે શાકભાજી વાવી તો એ કેવડું થયું અને શું અપડેટ છે તે આપણે આપતા હોઈએ છીએ। તો આજે આપણે પાલકનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ। જોઈ લો, આવી રીતના આજે બીજો બધો કટિંગ કરવાનો છે। તો તમે આ ચોમાસામાં શું તમારા ઘરે ઉગાડ્યું છે, ગ્રો બેગમાં કે જમીન સાથે, તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। અને જે તમે કાંઈ ઉગાડ્યું ન હોય તો પણ ઉગાડવાની ટ્રાય કરજો। અત્યારે ચોમાસું સારું એવું ચાલી રહ્યું છે। જે પણ તમે વાવશો તે 100% જર્મિનેશન થશે, ઉગી જશે અત્યારે। અને તમારે અળસિયાનું ખાતર ઓર્ગેનિક 100% ઓર્ગેનિક અને શુદ્ધ જોતું હોય તો પણ તમે અમારો કોન્ટેક કરજો। કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલો, 5 કિલો એવી રીતના અમે ઓનલાઈન કુરિયર કરી દઈશું। અને એ પણ 100% ગેરંટી સાથે શુદ્ધ, તો સારું એવું રિઝલ્ટ આવશે તેનું પણ, અને 100% તમને ઓર્ગેનિક ખાવા મળશે ઘરે જ, અને તમને આનંદ મળશે, એ તો વાત અલગ છે। અને હું તમને બતાવું, આ રે દૂધીનો વેલો છે, જેમાં સરસ મજાના ફૂલ પણ મોટા મોટા આવી ગયા છે। તો આવું કંઈક ને કંઈક ઉગાડતું રહેવું જોઈએ। અત્યારે આપણે ટમેટીમાં પણ ફૂલ આવી ગયા છે। જે પણ શાકભાજી વાવી એ આપણે અલગ અલગ વિડીયોમાં બતાવતા હોઈએ છીએ। તો તમારે અળસિયાનું ખાતર 100% શુદ્ધ લેવું હોય તો પણ તમે અમારો સંપર્ક કરજો। ડિસ્પ્લેમાં અત્યારે અમારો નંબર પણ ચાલતો હશે। તો અને હવે આપણે કલેક્ટ કરી લેવી પાલક એ તો આમ જોવી તો શિયાળાની શાકભાજી છે, છતાં અમે ઓફ સિઝનમાં ઉગાડ્યો હતો ઉનાળામાં, અને અત્યારે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું રિઝલ્ટ પણ આવ્યું છે અને પાલક પણ મોટો મોટો થઈ ગયો છે। તો આપણે વાવ્યો તો તારે એવું હતું, ઉનાળો ખૂબ તડકો પડતો હતો એટલે ઉગશે કે નહીં એટલા માટે આપણે ઘાટો વાવ્યો હતો, જેથી કરીને અડધા બી ઉગે, અડધા બી ન ઉગે તો પણ સરસ મજાના બધા થઈ જાય। પણ આપણે વાવ્યો ને ત્યાર પછી છાંયો કર્યો અને સારું એવું રિઝલ્ટ મળ્યું, એટલે લગભગ 70થી 80% બધો જ ઉગી ગયો, એટલે ઘાટો થઈ ગયો છે। તો આપણે આજે આછો પણ કરી નાખશું આ કાઢીને। જોઈ લો, સરસ મજાનો પાલક બાકી થઈ ગયો છે। અને અત્યારે તો તમને માર્કેટમાં લગભગ ક્યાંય પણ પાલક જોવા નહીં મળતો હોય। જોઈ લો, ઓફ સિઝનમાં અમે પાલક ઉગાડ્યો છે અને સરસ મજાનું પાછું રિઝલ્ટ પણ આવ્યું છે। તો તમે કોઈ પણ શાકભાજી બિયારણ માર્કેટમાંથી તમને ખાલી 10 રૂપિયાનું પેકેટ મળે, જેમાં ઘણા બધા બી આવે, જે આપણે ઓર્ગેનિક ઘરે આપણે હોમ ગાર્ડનિંગ માટે ઘણા બી થઈ જાય। તો તેના માટે પણ તમે ટ્રાય કરજો। અને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ જરૂર કરજો। જોઈ લો, અને જે આપણે પાત્ર લીધું છે કલેક્ટ કરવા માટેનું, તે પણ 100% ઓર્ગેનિક છે। જોયું તમે? તો ફટાફટ હવે હું પેલા કલેક્ટ કરી લઉં, ત્યાર પછી આપણે મળવી। તો અત્યારે આપણે આ પાલકમાંથી આટલો પાલક કલેક્ટ કર્યો છે અને તમે જોઈ લો, અત્યારે આ બધો કટિંગ કરી અને ઘણો બધો કાંટો હતો ને એ બધો નાખી દીધો કાઢીને। જોઈ લો, આ બધી જગ્યાએ આપણે નાખી દીધો છે, થોડો થોડો રવા દીધો છે, જેથી કરીને જે પણ છોડ રહે તે એકદમ સારા અને હેલ્ધી અને સારો એવો વિકાસ થાય। આ વખતે થોડોક ઘાટો પડી ગયો હતો પહેલી વાર, એટલે અત્યારે આપણે આછો કરી નાખ્યો છે। અને પાલકમાં એક મહત્ત્વની વાત હું તમને કહેવું ભૂલી ગયો, લગભગ તો બધાને ખબર જ હશે કે પાલકને આપણે ખાલી આમ કટિંગ કરવાની હોય, ત્યાર પછી ઓટોમેટિક બીજી વખત થાય, ત્રીજી વખત થાય, ચોથી વખત થાય, એવી રીતના 4 થી 5 વખત થયા રાખે। ખાલી તમારે એને કટિંગ કરતું રહેવાનું, ખાલી પાન જ કાપવાના, જો આવી રીતના। તો છે સરસ મજાનું આપણને સારું એવું હાર્વેસ્ટિંગ મળ્યું છે, ખાલી એક ગ્રો બેગમાંથી આટલું બધું।
જોઈ લો. તો મિત્રો આજના આ વિડીયોમાં મેં તમને બતાવ્યું કે પાલકનું આજે આપણે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ, કટિંગ કરી રહ્યા છીએ, અને જે વધારાનો પાલક હતો ગ્રો બેગમાં તેનું આપણે તેને કાઢી નાખ્યો છે, થોડો થોડો રવા દીધો છે. તો સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. થોડો એવો પાલક આપણે વાવ્યો હતો તેમાં સારો એવો પ્રોડક્શન મળ્યું છે, અને એ પણ 100% ઓર્ગેનિક અને ઘરે જ આપણે વાવ્યો હતો. તો એકદમ એ પણ ખુશી છે કે આપણે વાવેલું બધું જ સક્સેસફુલી થઈ ગયું છે, અને ઓફ સિઝનમાં આપણે પાલક લીધો છે, હાર્વેસ્ટિંગ કર્યું છે. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી માર્કેટમાં અત્યારે પાલક મળે છે કે નહીં તે પણ તમે મને કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવા જ હોમ ગાર્ડનિંગ, ખેતીના લગતા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરી નાખજો, અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.